કે જે મિડલ ક્લાસ મધ્યમ વર્ગ બજેટ ગોઠવીને માતાબેન દીકરી પોતાની પોકેટ બની ગોઠવીને શાળામાં જતો વિદ્યાર્થી પોતાના બાપ પાસે સ્કૂટી બાઇક માંગીને જે લોકોએ પેટ્રોલ વાળી ગાડીઓ ખરીદી છે એના આંદોલન માટે આપણે ગુજરાતમાં સુરતમાં નક્કી કર્યું. પેલા નક્કી થયું, પરમિશન આપી દીધી રૂટીનમાં, પછી ખબર પડી કે આ ગુજરાતમાં કરે છે. તો હા, કોણ નીકળ્યા છે? તો કે મનોજભાઈ છે, ગોપાલભાઈ, નિશુદાનભાઈ ને આખી આમ આદમીની પાર્ટીની ટીમ. તો કે આ તો આ પાછા લાઈવ કરશે ને એમાંથી પછી હજારો લાખો લોકો જોશે ને પછી ત્યાંથી પાછું પૂરપૂર્યું જૈનજી જેવું ઉપર છે. આપણે પરમિશન રદ કરી નાખો. પરમિશન રદ કરવાથી કાર્યક્રમો ઉઠે છતાંય નહીં. આજે આ તમને બધાને અભિનંદન આપવા પડે. ગુજરાતની જનતા જે લાઈવના માધ્યમથી જોવે છે ને કહેવા માંગુ છું કે સુરતમાં અહીંયા અમને ટાઉન હોલ કરવાની પરમિશન ન દીધી તો ધોમ તડકામાં મારી માતાબેન દીકરીઓ પણ અહીંયા બેઠી છે અને આખું આ આંદોલન છે એ ઉભા ઉભા ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ ગયા છીએ. હવે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે આ આંદોલન જીલવાની જવાબદારી તમારી છે. હમણાં ગોપાલભાઈએ કીધું કે શેરડીનો રસ મિક્સ કરે છે, પાણી જ કહેવાય. આમ તમે જુઓ કે આપણે વરસાદમાં ગાડી કે બાઇક પડી હોય 2 ટીપા પાણીના વહી ગયા એટલે બાઇક ઉપડે નહીં. સાચું કે નહીં? આ ઘરના દીકરાઓ અમેરિકાના દબાણમાં ત્યાંથી ઇથેનોલ ખરીદવા માટે અને ઇથેનોલ ખરીદવા માટે અહીંયા આપણા ઉપર લાખો કરોડો ઉપર થોપી દીધો છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું, લાખો કરોડો આપણી પાસે ગાડીઓ છે. ઈ ગાડી ચાલકો જો આજે પોતાના હાથમાં પાણીની અંજલી લઈ અને સોગંદ ખાય કે આ ઇથેનોલ જો ભાજપ ભારત નહીં લે તો આજથી હું ભાજપને મત નહીં આપું તો સાહેબ આ ભાજપ શું ભાજપને બાપ પણ પરત લઈ. અને આ એક ઇથેનોલનું આંદોલન નથી સાહેબ, આ E20 નથી. માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે 3 વસ્તુ 3 માંગો મૂકી છે, ગોપાલભાઈએ કીધી, આજે E20 મૂકી છે. કાલે એ લોકો એવું કહેશે કે હવે સુરતની આ બજારથી આ બજાર નીકળવું હશે તો તમારે 200 રૂપિયા આપવા પડશે. પછી ધીરે ધીરે ભાજપની ફરીથી સત્તા આવે એટલે એ લોકો શ્વાસ ઉપર મૂકશે. હવે તમારે શ્વાસ લેવો હોય તો આટલું તમારે ચૂકવવું પડશે.